અડધો કલાકમાં મેલ મોકલું છું સર. પહેલા જમી તો. હા 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 સર, હું તમને અડધો કલાકમાં મેલ મોકલું. તમારો ઓર્ડર. સર શું શું છે? દૂધીનું શાક, દૂધી ચણાનું દાળ, દૂધી દો પ્યાજા, દૂધીનો પરાઠો, દૂધીનું ભરતું. શું લાવું? અમ, અ, દૂધી ચણાની દાળ લઈ આવો. ઠીક છે. અંકલ એક ચા આપજો. હા, આ ભજીયા શેના છે? દૂધીના. આ ગામમાં દૂધી બધાને બહુ ગમે છે કે? આ સવાલ બીજા કોઈને ન પૂછી લેતો. કેમ? બધી ભૂલ આ ફોનની છે. ફોન અને દૂધીનું શું લેવું દેવું? એક સમય પહેલાની આ વાત છે. હા, કેમ છો કાકા? મજામાં? છોટુ બાજુ થાઓ. ખેતી છોડીને કોઈ બીજું કામ શરૂ કર્યું છે કે લોકેશ? અમારો સ્વેગ જોઈને હેલી ગયો ને. ખેતીએ કરીએ છીએ પણ સારું પાક ઉગાડીને. હા, પણ શેની ફસલ? રોજ સવારે ખાલી પેટ દૂધીનું જ્યુસ પીવાથી પેટની ચરબી આમ પીગળી જશે. આને 10 લાખ લાઇક્સ મળ્યા છે. શહેરમાં દૂધીની માંગ કેટલી છે ખબર છે? 3 ગણા નફામાં વેચ્યા છે દૂધી. 3 ગણા. હે? હા તો બહુ સારો આઈડિયા છે. હું તો હવે દૂધી જ ઉગાવીશ. હે? આવા ફાલતુના ચલન કેટલા આવ્યા ને ગયા. અરે જે કરતા આવ્યા છો એના પર થોડો તો વિશ્વાસ કરો. તમે તમારી ચા બનાવો કાકા. હે? એકદમ કડક ચા. હા. પછી શું થયું? અરે પછી શું, ધીમે ધીમે વાત ફેલાઈને એક એક કરીને બધા ખેડૂતોએ દૂધી ઉગાવવાનું શરૂ કરી દીધું. હવે ગામમાં એટલી દૂધી થઈ ગઈ કે ભાવ જ પડી ગયા. બધા ગામવાળા મળીને દૂધી પતાવી રહ્યા છે. અરે સાંભળો ભાઈઓ, આજુ આ શું છે? તમને ખબર છે મોટા મોટા સેલિબ્રિટીઝ આટલી સરળતાથી વેટ કેવી રીતે લૂઝ કરે છે? રોજે રાત્રે પીવું કોળાનું જ્યુસ. આ જુઓ. અરે કાકા, કોળા. હાલના ટ્રેન્ડ્સમાં આંધળો વિશ્વાસ ના કરો. જે સાચું છે તે ઋતુઓ સાથે બદલાતું નથી. જેમ કે સાફ, જે હંમેશા તમારું અતૂટ વિશ્વાસમાં ખરું ઉતરે છે.